ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो हरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरीयाणं। नमो उवज्झायाणं। नमो लोये सवसाहुणम्। सिद्धम शुद्धम परमिया जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणोदय जीवस्य परुवरं वोच्छम्। યશપાલજીએ ગુણસ્થાન વિવેચન પુસ્તક લખ્યું છે ધવલા આદિના આધારે. એમાં આપણે ચોથું ગુણસ્થાન છે એનું સવિસ્તાર સ્વરૂપ જોઈ રહ્યા છે. ઘણા બધા અઠવાડિયા થઈ ગયા. ચોથું ગુણસ્થાન હજી ચાલી રહ્યું છે, હજી પણ ચાલશે. એમાં આપણે ચોથા ગુણસ્થાનમાં સમ્યક્ત્વ, એનું નામ છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. એ અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન છે એમના ઘણા ભેદો છે, પણ મુખ્ય ત્રણ ભેદ આપણે જોઈ રહ્યા છે. એમાં ઉપશમ સમ્યક્ત્વ, પછી ક્ષેયોપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. એનો કાળ આપણે જોઈ રહ્યા છે. સમ્યક્ત્વનો કાળ જુદો છે અને ચોથા ગુણસ્થાનનો કાળ જુદો છે. કારણ કે સમ્યક્ત્વનો કાળ એ ચોથામાં પણ હોય, પાંચમાં પણ હોય, છઠ્ઠા સાતમા આદિમાં પણ હોઈ શકે છે. પણ ચોથા ગુણસ્થાનનો કાળ જુદો છે. આપણે જોયું હતું કે સામાન્ય રીતે ઉપશમ સમ્યક્ત્વનો કાળ અંતર્મૂર્ત છે, જગન્ય અને ઉત્કૃષ્ટ. ક્ષયોપશમનો જગન્ય કાળ છે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ છે સાધિક 66 સાગર. એક ક્ષયોપશમનો ઉત્કૃષ્ટ કાળ છે. ક્ષાયિકનો તો છે સાદી અનંત કાળ. એ ક્ષાયિક સમ્યક્નો ઉત્કૃષ્ટ કાળ છે, અને સંસારની અપેક્ષાએ સાધિક 33 સાગર એક ક્ષાયિક સમ્યક્નો ઉત્કૃષ્ટ કાળ છે. ચોથા ગુણસ્થાનનો કાળ કેટલો છે? તો ચોથા ગુણસ્થાન વાળાનો જગન્ય કાળ છે અંતર્મૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ છે સાધિક 33 સાગર. એ ચોથા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે. એ વિષય વસ્તુ આપણે જોઈ રહ્યા હતા. ચોથા ગુણસ્થાનમાં પણ ત્રણેય સમ્યક હોય શકે, ઉપશમ, ક્ષયોપશમ સમ્યક અને ક્ષાયિક. તો ચોથા ગુણસ્થાન વાળાનું જે ઉપશમ સમ્યક રાશિ છે એમનો પણ જગન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મૂર્ત છે. ક્ષયોપશમ સમ્યકનો જગન્ય અંતર્મુખ છે, ઉત્કૃષ્ટ છે સાધિક 33 સાગર, અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનો પણ સાધિક 33 સાગર ચોથા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે. ઉત્કૃષ્ટ કાળ જે જોયું તો જગન્ય કાળ છે અંતર્મૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ સાધિક 33 સાગર. એ પાછું વાંચીએ આપણે કે ઉત્કૃષ્ટ કાળ ચોથા ગુણસ્થાનમાં કેટલો છે? કે સાધિક 33 સાગર, એટલે 33 સાગર થી થોડુંક અધિક. કેવી રીતે છે? તો કે છે કે અનુત્તરવાસી દેવોમાં એક સમય ઓછો 33 સાગર સુધી અવિરત સમ્યક્ત્વ અથવા ચોથું ગુણસ્થાન રહે છે. અનુત્તર વિમાનવાસી એટલે સૌથી ઉપરનો જે દેવલોક છે, એમાં 5 અનુત્તર વિમાન છે. તો એમનું આયુષ્ય 33 સાગરનું ઉત્કૃષ્ટ હોય છે. તો ત્યાં બધા નિયમથી બધા સમ્યક દ્રષ્ટિ હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગર છે. એટલે ત્યાં કેટલો કાળ છે? તો એક સમય ઓછો 33 સાગર સુધી અવિરત સમ્યક્ત્વ અથવા ચોથું ગુણસ્થાન રહે છે. એટલે દેવમાં, અનુત્તર વિમાનવાસી દેવમાં. પછી શું થાય છે કે અનુત્તર વિમાનવાસી દેવ સ્વર્ગથી ચ્યુત થઈને પૂર્વ કોટી વર્ષની આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. આપણે ઉત્કૃષ્ટ કાળ જોવો છે, એટલે જ્યારે એ મનુષ્યમાં આવે છે, નિયમથી અનુત્તરવાસી દેવ જે છે એ નિયમથી મનુષ્યમાં જ આવે, અન્ય ક્યાંય જાય નહીં. અને એ મનુષ્યમાં આવે છે તો ઉત્કૃષ્ટ મનુષ્યની આયુષ્ય છે પૂર્વ કોટી વર્ષની. એ અહીં લીધી છે. કેમ એમ લીધી છે? કારણ કે સમ્યકનો ઉત્કૃષ્ટ કાળ આપણે જોઈ રહ્યા છે, એટલે મનુષ્યની પણ ઉત્કૃષ્ટ આયુષ્ય જોશે. એટલે મનુષ્યોમાં ઉત્પન્ન થયા કેટલા વર્ષવાળા? પૂર્વ કોટી વર્ષ આયુવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ બાકી રહેવા સુધી અવિરત સમ્યક દ્રષ્ટિ થઈને રહે. તો એક સમય ઓછો 33 સાગર અને અંતર્મુહૂર્ત ઓછો કોટિપૂર્વ કાળ સુધી ચોથા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે. એટલે તમે બે કાળને એડ કરો તો સાધિક 33 સાગર થઈ જાય છે. પહેલા તો દેવોનું આયુષ્ય લ્યો. દેવો એટલે 33 સાગર -1 સમય,
એ અનુત્તર વિમાનવાસી દેવનું આયુષ્ય લ્યો, પછી મનુષ્યમાં કેટલું લેવાનું છે તો 1 કોટી પૂર્વ માઇનસ 1 અંતર્મુહૂર્ત કાળ, એ બે કાળને એડ કરી દો તો ચોથા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ આવશે. સમજાય છે વાત કેવી રીતે આવે છે? હા એમ કે છે કે હા બોલો. આ જે અનુત્તર દેવોમાં એક સમય ઓછો લીધો છે ને, હા એ ત્યાં 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 પાછું મનુષ્યમાંથી ત્યાં જાય છે, એ હિસાબે એક સમય ઓછો કઈ રીતે લીધો છે? એક સમય ઓછો કેવી રીતે મને ખ્યાલ નથી હવે, કેવી રીતે છે એ નથી ખબર મને. ઓકે. એટલે કારણ કે વિગ્રહ ગતિમાં પણ ન લેવાય, કારણ કે વિગ્રહ ગતિમાં સમ્યક દ્રષ્ટિ જ છે, એટલે ખબર નથી પડતી. એમ હોઈ શકે કે ઉત્કૃષ્ટ કેવી રીતે લ્યો 33 સાગર -1 સમય, ક્યારેક જયારે એ રુજુ ગતિથી જન્મ લેવાનો મનુષ્યમાં, ત્યાં 33 સાગરની ઉત્કૃષ્ટ દેવ આયુષ્ય ત્યાં સમ્યક તો સહિત રહી શકે છે કે 33 સાગર છે, 33 સાગર છે મેક્સિમમ આયુષ્ય. ત્યાં એ મનુષ્યમાં આવે છે તો રુજુ ગતિથી આવે છે મનુષ્યમાં, પડી સમજ? રુજુ ગતિ આવે છે એટલે ત્યાં 33 સાગર -1 સમય એ ઉત્કૃષ્ટ કાળ દેવલોકમાં થાય છે. એ રુજુ ગતિથી ન આવે, મોળવાળી ગતિથી આવે તો કેટલો કાળ હશે? 33 સાગર -2 સમય. આપણે એ ઉત્કૃષ્ટ કાળ લેવો છે ને, એટલે 33 સાગર -1 સમય લેવામાં આવે છે. હવે બીજી વાત કેમ આવે છે, એક સમયનો હિસાબ કેમ આવે છે, હવે ખ્યાલ આવ્યો. સારો તું પ્રશ્ન પૂછ્યો, પડી ટીકું સમજ. અને પછી મનુષ્યમાં આવે છે ને, મનુષ્યમાં 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, બરાબર? મેક્સિમમ લીધું છે આયુષ્ય, કારણ કે મેક્સિમમ ટાઈમ સુધી એમને ચોથા ગુણસ્થાનમાં પણ રાખવું છે. એ કેટલા કાળ સુધી ચોથા ગુણસ્થાનમાં રહી શકે છે એનો હિસાબ છે. તો 1 કરોડ પૂર્વ આયુષ્ય માઇનસ અંતર્મુહૂર્ત કાળ, એટલે બંનેને તમે એડ કરી લ્યો. 33 સાગર -1 સમય પ્લસ 1 કરોડ પૂર્વ માઇનસ અંતર્મુહૂર્ત, એટલો કાળ છે. તો મારો એમ પ્રશ્ન છે કે 1 કરોડ પૂર્વ -1 અંતર્મુહૂર્ત કેમ કીધું? એનો હિસાબ કેવી રીતે આવે છે? અંતર્મુહૂર્ત પછી સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને. હે? અંતર્મુહૂર્ત હા, સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને. એમ નથી, કારણ કે એ જીવ વિગ્રહ ગતિમાં પણ સમ્યક્ત્વ છે અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે તો પણ સમ્યક દ્રષ્ટિ જ છે. હા, તો જ્યારે મરી જાય ને એના પહેલાનો અંતર્મુહૂર્ત કાઢી નાખ્યો છે. મરી જાય એના પહેલાનું એટલે શું? એટલે ત્યાં શું થાય છે? ત્યાં વમી જાય છે. વમી નથી જતું, કારણ કે જે શાહિક સમ્યક દ્રષ્ટિ જીવ છે અને એ જાય છે અનુત્તર વિમાનવાસી દેવમાં જાય છે, પછી મનુષ્ય થઈને નિયમથી મોક્ષ જાય છે, નિયમથી મોક્ષ જાય છે. સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિને કદાચ વમી જાય, પોસિબિલિટી છે, પણ અહીં વમનની અપેક્ષા નથી લીધી. શેની અપેક્ષા લીધી છે? ખાલી જે ચોથા કાળની વાત જે છે ને, ચોથા ગુણસ્થાનની વાત. હા, એટલે આમાં કયો સમ્યક દર્શન છે એ નથી રાખ્યું ને. આ જનરલ છે, જનરલ છે. હા, જનરલ છે. એમાં 1 અંતર્મુહૂર્ત કાળ કેમ કાઢી નાખ્યો? કારણ કે એ છેલ્લો જે અંતર્મુહૂર્ત છે ને, ત્યારે જ એને 7મું ગુણસ્થાન આવી જશે. હજારો વાર 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલશે, શપક શ્રેણી માંડી અને કેવડી ભગવાન થઈ જશે. એટલે જ્યારે સમ્યક દર્શન તો હજી નહીં હોય ને. ત્યારે ચોથું ગુણસ્થાન નહીં હોય, બરાબર. હા, ચોથું ગુણસ્થાન નથી, કારણ કે જ્યારે એ 6ઠા ગુણસ્થાનમાં 7મા ગુણસ્થાનમાં આવ્યો ત્યારે ચોથા ગુણસ્થાનનો અંત થઈ ગયો, બરાબર. એટલે એ લાસ્ટ અંતર્મુહૂર્ત બાકી કાઢ દીધો, કારણ કે ત્યાં એને શપક શ્રેણી માંડી અને કેવડી ભગવાન થવાનું છે ત્યાં. એટલું જ નહીં, સિદ્ધ પદ પણ ત્યાં જ થવાનું છે એને, કારણ કે એનું આયુષ્યનું 1 અંતર્મુહૂર્ત કાળ બાકી છે. તો એ 1 અંતર્મુહૂર્ત કાળમાં કેટલું બધું કામ કરે છે. મુનિ પણ લે છે, શપક શ્રેણી લે છે, 13મું ગુણસ્થાન પણ અંતર્મુહૂર્ત કાળ સુધી લે છે, અને 14મું ગુણસ્થાન પણ આવે છે, અને સિદ્ધ ભગવાન પણ થઈ જાય છે એક છેલ્લા અંતર્મુહૂર્તમાં. એટલે આટલો લાંબો કાળ સુધી એ અવિરત સમ્યક દ્રષ્ટિ તરીકે રહી શકે છે, એમ અહીં કહેવામાં આવે છે. પડી સમજ? આગળ, આ અપેક્ષાએ અવિરત સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ સાધિક 33 સાગર હોય છે. 7મી નરકમાં
સાતમી નરકમાં પણ શું છે? સાતમી નરકમાં પણ 33 સાગર હોઈ શકે કે ન હોઈ શકે? સાતમી નરકમાં એનું આયુષ્ય સોરી, સાતમી નરકમાં અવિરત સમ્યક દ્રષ્ટિ 33 સાગર રહી શકે કે ન રહી શકે? હા, સાતમી નરક આયુષ્ય ને 33 સાગર જ. પણ એમાં 33 સાગર ઓછું અંતર્મુહૂર્ત ઓછું થઈ હા. જાય ને. એટલે ઘણા બધા અંતર્મુખ ઓછા થઈ જાય. કેમ? કારણ કે દેવમાં જાય છે તો સમ્યક દર્શન લઈને જાય છે. એટલે ફર્સ્ટ સમ્યક થી જ એનું કન્ટિન્યુઅસ છે. બરાબર, સમજ પડી? ને નરકમાં જાય છે તો સાતમી નરકમાં કોણ જાય? મિથ્યા દ્રષ્ટિ જાય. એટલે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ ગ્રહણ કરવું એટલો કાળ જાય છે ને. અને પછી એટલે માનો કે કોઈ જીવ સાતમી નરકમાં જાય છે તો ત્યાં મિથ્યા દ્રષ્ટિ તરીકે ઉતરે, મિથ્યા દ્રષ્ટિ તરીકે ઉત્પન્ન થાય છે. પછી એમને સમય લાગે છે સમ્યક્ત્વ ધારણ કરવા માટે. પછી 33 લગભગ 33 સાગર સુધી એ સમ્યક દ્રષ્ટિ તરીકે રહે છે. અને પાછો એ છેલ્લો જે અંતર્મુખ છે, લાસ્ટ અંતર્મુખ જીવનનો છે, ત્યારે પણ એ મિથ્યાત્વમાં જાય છે. એટલે ખરેખર ત્યાં ઉત્કૃષ્ટ કાળ નથી ઘટતો. ફરી સમજ, અહીં હિસાબ કરાવે છે કે કેવી રીતે, એટલે કેટલા અંતર્મુખ ઓછા સમય સુધી ત્યાં ચોથા ગુણસ્થાનમાં રહી શકે છે. જો વાંચીએ, સાતમી નરકમાં નારકીયોની અપેક્ષાએ 6 અંતર્મુહૂર્ત ઓછા 33 સાગરકાર અવિરત સમ્યક્ત્વ ચોથા ગુણ સ્થાનનું છે. 6 અંતર્મુહૂર્ત કેવી રીતે છે? હવે એનો હિસાબ કરવામાં આવે છે ધવલાના આધારે. ધવલામાં આનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે. મોહ કર્મની 28 પ્રકૃતિઓની સત્તા રાખવા વાળો એક તિર્યંશ અથવા મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ જીવ સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થયો. શું કહે છે? ફરીથી જો, મોહ કર્મની 28 પ્રકૃતિઓની સત્તા વાળો કાં તો મનુષ્ય હોય કાં તો તિર્યંશ હોય, એ સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ભાઈ, મારો એમ પ્રશ્ન છે કે મોહ કર્મની 28 પ્રકૃતિઓનો અર્થ શું? આનો શું અર્થ કરશો? દર્શન મોહની 3 ને ચારિત્ર મોહની 25. બરાબર છે. આમાંથી શું ડિરાઈવ તમે કરો છો? ઈ છે ને કે સાદી મિથ્યા દ્રષ્ટિ છે. હા, બહુ સરસ. એ સાદી મિથ્યા દ્રષ્ટિ છે. એકવાર એને સમ્યક દર્શન થઈ ગયું છે એટલે એમની જે મિથ્યાત્વ પ્રકૃતિ હતી એમના 3 ટુકડા થયા. અને પછી એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો એટલે એમની સત્તામાં 28 પ્રકૃતિઓ છે. એટલે અહીં એમ ન કીધું કે મોહનીયની 25 પ્રકૃતિ વાળો ગયો નીચે સાતમી નરકમાં, એમ કેમ ન કીધું? ને 28 પ્રકૃતિ વાળો છે ગયો, એમ કેમ કીધું? વાત ખ્યાલ આવે છે કે નહીં? હા તો બોલો. કેમ એમ કેમ છે? 25 પ્રકૃતિ એટલે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એ 25 પ્રકૃતિ વાળો છે. અને જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ મનુષ્ય કાં તો તિર્યન છે એ 28 પ્રકૃતિ વાળો છે. તો 28 પ્રકૃતિ વાળો જ લીધો અને 25 પ્રકૃતિ વાળો ન લીધો, એનું શું કારણ? 3 તો મિથ્યાત્વની થઈ ગઈ ને. એમ નહીં, 25 પ્રકૃતિ વાળો પણ જે ત્યાં જઈ શકે છે, ઉપશમ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે, 33 સાગર સુધી એ સમ્યક દ્રષ્ટિ તરીકે રહી શકે છે. લાસ્ટ અંતર્મુહૂર્તમાં એ મિથ્યાત્વમાં જઈને ત્યાંથી નીકળી શકે છે. આ ઉત્કૃષ્ટ કાળ લેવું છે એટલે? હે? ઉત્કૃષ્ટ કાળ લેવું છે એટલે? આ ઉત્કૃષ્ટ કાળ લેવું છે એટલે, પણ એટલે શું? એટલે કેમ? પણ એનું રીઝન આપવું, રીઝન જોઈએ છે. રીઝન એમ છે કે જે નરકમાં 25 પ્રકૃતિઓ સહિત એટલે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ સાતમી નરકમાં જશે ને, અને એમને તો શરૂઆતથી સમ્યક પ્રાપ્ત કરવાનું છે એટલે એનો કાળ વધી જાય છે. એને ઉપશમ સમ્યક્ત્વ ગ્રહણ કરવાનું છે એટલે ત્યાં એનો કાળ વધી જાય છે. પણ જે ઓલરેડી સમ્યક દર્શન પામ્યો છે, ત્યાંથી ચૂત થઈને મિથ્યાત્વમાં ગયો છે અને પછી નરકમાં જાય છે, એ બહુ ટૂંકા અંતર્મુખ કાળમાં એ સમ્યક્ત્વ ગ્રહણ કરી લે છે. એનો અર્થ આ છે. એટલે મેક્સિમમ ટાઈમ જે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય છે એને હોય છે. પડી વાત? જો તમે આ બુક વાંચો એમને એમ તમને ખ્યાલ નહીં આવે, એમને એમ ખ્યાલ નહીં આવે. પણ ધબલા આડી ટીકાઓ વાંચી હશે. તે કીધું કે મેક્સિમમ ટાઈમ સાદી મિથ્યા દ્રષ્ટિને, યુ મીન અનાદિ મિથ્યા દ્રષ્ટિને. મેક્સિમમ ટાઈમ સાદી મિથ્યા દ્રષ્ટિને હોય છે ચોથું ગુણસ્થાન. ચોથું ગુણસ્થાન, યા ઓકે. એટલે તમે જે મૂળ શાસ્ત્રો વાંચશો, ધવલા, એમની ટીકા, ષટખંડ આગમ,
કર્ણાન યોગના શાસ્ત્રો વાંચશો તો તમને આ ખ્યાલ આવશે કે મૌનીની 28 કેમ અહીં કીધી, નહીં તો ઉપલક વાંચી જશો અને ખ્યાલ નહીં આવે. પડી વાત સમજ? એટલે કે છે કે મોહ કર્મની 28 પ્રકૃતિઓની સત્તા રાખવા વાળો એક તિર્યંજ અથવા મનુષ્ય, બીજું એમ નિયમ છે કાં તો તિર્યંજ પણ 7મી નરકમાં જઈ શકે છે અને મનુષ્ય પણ 7મી નરકમાં જઈ શકે છે. કોણ તિર્યંજ છે કે જાય છે 7મી નરકમાં અને કોણ મનુષ્ય જે છે જાય છે 7મી નરકમાં? તિર્યંશમાં છે ને ઓલો છે તંદુલ મચ. હા, તંદુલ મચ પણ જાય છે અને મહામચ પણ જાય છે. હા, અને એટલે મહામચ. બંને જઈ શકે છે, બંને જઈ શકે છે. અને મનુષ્યોમાંથી કોણ જાય? ચક્રવર્તી. ચક્રવર્તી પણ જઈ શકે અને સામાન્ય મનુષ્ય પણ જઈ શકે, પણ સ્ત્રી ન જઈ શકે. સ્ત્રી 6 નરક સુધી જઈ શકે. એમ કે છે કે તિર્યંજ અથવા મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ જીવ 7મી પૃથ્વીમાં ઉત્પન્ન થયો. તે 6 પર્યાપ્તિઓથી પ્રાપ્ત થઈ. હવે જો હવે અંતર્મુખ ગણવા છે. 6 અંતર્મુખ છે ને, કેટલો કાળ છે? 33 સાગર લેસ 6 અંતર્મૂળ. તો 6 અંતર્મૂળ કેમ છે એનો હવે હિસાબ છે. જો તે 6 પર્યાપ્તિઓથી પર્યાપ્ત થઈ વિશ્રામ લેતો થકો. પેલા શું કે પેલા અંતર્મુખમાં શું કર્યું ને? 6 પર્યાપ્તિ પૂર્ણ કરી. કારણ કે અપર્યાપ્ત દશામાં એ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. પર્યાપ્ત જીવ હશે એ જ સમ્યક દ્રષ્ટિ થઈ શકશે. એટલે પહેલા તો એને પર્યાપ્તિ પૂર્ણ કરવાની છે. તો પર્યાપ્તિ પૂર્ણ કરી પછી વિશ્રામ લીધો, થોડીક વાર આરામ લીધો. આમ તો નરકમાં આરામ ન હોય પણ ગુણસ્થાનની અપેક્ષાએ આરામ લીધો. એટલે બીજી કોઈ ક્રિયા ન થઈ કર્મોમાં, એમ કે છે. નરકમાં આરામ જેવું ન હોય તો અહીં એક વિશ્રામ લે છે કર્ણાન યોગની અપેક્ષાથી. કર્મોમાં કઈ ઉથલ પાથલ નથી થતા, કર્મોની અવસ્થા જેમ છે એમ થાય છે એમ. એટલે આરામ વિશ્રામ લેતો. પછી વિશુદ્ધ થઈ, ત્યાં પણ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ થઈ એટલે કે પહેલા તો તીવ્ર સંકલેશ પરિણામ હતા, પછી જરાક મંદ સંકલેશ પરિણામ થયા, એને વિશુદ્ધ થઈ કહેવામાં આવે છે. એટલે પેલો જે અંતર્મુખ છે 6 પર્યાપ્તિ અને વિશ્રામ, પછી બીજું છે વિશુદ્ધ થાય છે. વિશુદ્ધ થયા વિના સમ્યક દર્શન ન થાય. ત્રીજું છે વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થયો. વેદક સમ્યક્ત્વ તરત પ્રાપ્ત કરી શકે છે પણ પ્રથમોક્ષમ સમ્યક્ત્વને વાર લાગે છે, એટલે અહીં વેદક સમ્યક્ત્વ લીધો. વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થયો પછી શું થાય છે? અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ આયુ કર્મની સ્થિતિના અવશેષ રહેવા પર ફરી મિથ્યાત્વને પ્રાપ્ત થયો. એટલે શું થાય છે કે એ 33 સાગર લેસ 6 અંતર્મુહૂર્ત સુધી એ સમ્યક્ત્વમાં જ રહ્યો. પછી શું થાય છે કે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ આયુ કર્મની સ્થિતિના અવશેષ રહેવા પર, એટલે એમની આયુષ્ય હવે એક અંતર્મુહૂર્ત કાળ જ બાકી રહી છે. ત્યારે શું થાય છે? ત્યારે એ મિથ્યાત્વમાં પાછું જાય છે. પછી ત્યાં શું થાય છે? ત્યાં આગામી ભવની આયુને બાંધી. એટલે ક્યાં આયુને બાંધે છે? તો એ મિથ્યાત્વમાં જઈ પછી આગળની આયુષ્યને બાંધે છે. એવું કોઈ થતું હશે કે સમ્યક્ત્વમાં આયુ બાંધી? એવું થાય કે ન થાય? થાય કે ન થાય? આમાં ના થાય, કારણ કે અહીંયાથી 7મી નરકમાંથી નીકળે ને એ મિથ્યાત્વમાંથી જ નીકળે. એટલે એને જ્યાં જવાનું છે ને અહીંયા પાછું મિથ્યાત્વ લઈને જાય છે ને. નહીં, કેમ કે પછી અહીંયાથી ક્રૂર પ્રાણી જ થાય છે 7મી નરક. એટલે એ તિર્યંશ થાય છે. સમ્યક દ્રષ્ટિ તિર્યંશ રૂપે એવી રીતે અવતાર ન પામે. એવી રીતે થઈ સમજ? તિર્યંશ રૂપે સમ્યક દર્શન સાથે જાય તો ભોગ ભૂમિમાં જાય, અન્ય ઠેકાણે ન જાય, કર્મ ભૂમિમાં ન જાય. એટલે એમ કે છે કે પેલા 3 અંતર્મુહૂર્ત, પેલા તો પર્યાપ્તિ પૂર્ણ વિશ્રામ કર્યો, વિશુદ્ધ થઈ, વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થયો. બરાબર? 3 સમ્યક્ત થયા, 3 અંતર્મુખ થયા. પછી વચલો ગાળો છે સમ્યક્ત્વનો. પછી લાસ્ટ 3 અંતર્મુખમાં શું કરે છે? મિથ્યાત્વમાં જાય છે. પછી આયુ બંધે છે તિર્યંશની. પછી ત્યાંથી એ નીકળે છે, નીકળ્યો. તો આ પ્રકારે 6 અંતર્મુહૂર્ત ઓછા 33 સાગર કાળ સુધી નરક ગતિમાં અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન રહે છે. એટલે એમનો કાળ ત્યાં વધી જાય છે. એટલે મેક્સિમમ ટાઈમ નરકમાં નથી હોતો, પણ આવી રીતે નરકમાં મેક્સિમમ ટાઈમ હોય તો આવી રીતે હોઈ શકે છે, એમ કે છે.
ધવલા રેફરન્સ છે ધવલા પુસ્તક 4 પાનું 359. પછી તમે આગળ વાંચીએ. એક વાર મનુષ્ય વિશુદ્ધ એટલે શું જરાક પ્લીઝ કહો ને, વિશુદ્ધ ભૂલી ગઈ. વિશુદ્ધ એટલે વિશુદ્ધિ એટલે જેમ એમના પરિણામ નિર્મળ થાય છે. નિર્મળ સમ્યક થાય. દર્શન પહેલા નિર્મળ પરિણામ થાય છે. વી એટલે પરિણામમાં વેરી વી એટલે શુદ્ધ એટલે પ્યોર અને વી એટલે વધુ પડતા એમ. નહીં શુદ્ધ એટલે પ્યોર બધે નથી હોતું. અહીં વિશુદ્ધ એટલે નોર્મલી તો શુભ ભાવમાં આવે છે. વિશુદ્ધ પરિણામ એટલે શુભ ભાવ, મંદ કશાય. વિશુદ્ધ જે છે ઘણે ઠેકાણે જુદી જુદી એમની પરિભાષાઓ છે. ઘણે ઠેકાણે વિશુદ્ધ એટલે પ્યોર ભાવ પણ લેવામાં આવે છે. ઘણે ઠેકાણે વિશુદ્ધ એટલે શુભ ભાવ પણ લેવામાં આવે છે. અહીં પ્યોર નહીં લેવાય પણ મંદ કશાય લેવાના. મંદ કશાય પેલા તીવ્ર કશાય હતા એની અપેક્ષાએ એમના કશાય પાતળા પડ્યા છે, મંદ પડ્યા છે, એમને વિશુદ્ધ કહેવામાં આવે છે. વિશુદ્ધ એટલે નિર્મળતા નહીં સમજી લેવી, કારણ કે હજી એને સમ્યક દર્શન નથી થયું. સમ્યક દર્શન નથી થયું તો એમની નિર્મળતા ક્યાંથી હોય? કઈ સમજ? આગળ કે છે મનુષ્ય તથા તિર્યંચ ગતિની અપેક્ષાએ અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનનો કાળ અનુક્રમથી સાધિક 3 પલ્ય તથા 3 પલ્ય છે. એમ કે છે કે જો આપણે જો દેવોનું આપણું જોયું આયુષ્ય મેક્સિમમ દેવોનું ચોથા ગુણસ્થાનનું આયુષ્ય ફરીથી ચોથા ગુણસ્થાન વાળા દેવોનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? સાધિક 33 સાગર છે. બરાબર જોયું ને? નહીં નથી જોયું આપણે. એનો કાળ છે કેટલો છે? મેક્સિમમ દેવોનો ફરીથી દેવગતિનો જીવ છે તો દેવગતિમાં ઉત્કૃષ્ટ સમ્યકનો કાળ કેટલો છે? 33 - 1 સમય. હા બહુ સરસ. 33 સાગર -1 સમય. બરાબર. પછી આપણે નરકનું જોયું. નરકમાં ઉત્કૃષ્ટ સમ્યક દર્શનનો કાળ કેટલો છે? 33 સાગર -6. બહુ સરસ. 33 સાગર -6 અંતર્મૂર્ત. હવે કે છે કે મનુષ્યમાં મેક્સિમમ કાળ કેટલો છે ચોથા ગુણસ્થાનનો? તો કે છે 3 પલ્યનો છે. અને તિર્યંજમાં પણ સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? તો કે 3 પલ્યનો છે. કઈ સમજ? આ 3 પલ્યનો કોનો હશે? ભોગ ભૂમિનો. ક્યાં ભોગ ભૂમિનો? ભોગ ઉત્કૃષ્ટ ભોગ ભૂમિ મનુષ્ય તિર્યંચ. આ ઉત્કૃષ્ટ ભોગ ભૂમિનો. એટલે અહીં એમ ન કીધું કે 3 પલ્ય -2 અંતર્મુખ કે 3 અંતર્મુખ, એમ ન કીધું. સીધું 3 પલ્ય કીધું. એટલે એનો અર્થ શું છે કે ફર્સ્ટ સમયથી જ વિગ્રહ ગતિથી જ એમને સમ્યક્ત્વ હોઈ શકે છે. એમ કે છે કયું સમ્યક્ત્વ હોય છે એમને? દેવ એટલે ભોગ ભૂમિમાં જાય, મનુષ્ય તરીકે થાય, કાં તો કાયિક કાં તો કૃતકૃત્ય વેદક જોયું ને આપણે. કૃતકૃત્ય વેદક બંને હોઈ શકે છે. બંને હોઈ શકે છે. નરેન્દ્રનો પ્રશ્ન હતો કે કૃતકૃત્ય વેદક ફરીથી સમજાવવાનો. કૃતકૃત્ય વેદક કોને કે છે? કૃતકૃત્યનું શું છે? જેમ કે આપણે શિવ ભગવાનને કે છે કે ભગવાન કેવા છે? તો કૃતકૃત્ય છે. જે કાર્ય કરવાનું હતું એ બધું કરી લીધું એને કૃતકૃત્ય કહેવામાં આવે છે. તો આ સમ્યક્ત્વ પણ કેવું છે? કૃતકૃત્ય છે. એટલે ક્ષોપશમમાં ઉત્કૃષ્ટ થઈ ગયું છે. ક્ષોપશમમાં ઉત્કૃષ્ટ થઈ ગયું છે. આનાથી વધારે ક્ષોપશમમાં પ્યોરિટી ન આવે, કારણ કે એક નાના અંતર્મુખ કાળમાં એક શાયિક સમ્યક્ત્વમાં કન્વર્ટ થવાનું છે. એટલે આ ક્ષોપશમમાં ઉત્કૃષ્ટ પ્યોરિટીમાં છે. એટલે એને કૃતકૃત્ય વેદક કહેવામાં આવ્યું છે. કૃતકૃત્યનો બીજો અર્થ છે કે બીજું કંઈ કરવાનું રહ્યું જ નથી. જે કાર્ય કરવાનું હતું એ સંપૂર્ણ કાર્ય કરી લીધું. તો અહીં પણ જે વેદક સમ્યક દ્રષ્ટિ છે એમને સંપૂર્ણ જે દર્શન, જે સમ્યક્ત્વની જે શુદ્ધિ કરવાની હતી એ બધું કાર્ય કરી લીધું છે. હવે અંતર્મૂળ કાળ પછી એ જે શાયિક સમ્યક દ્રષ્ટિ થઈ જશે. એટલે એમનું સમ્યક્ત્વ અને સિદ્ધ ભગવાનનું સમ્યક્ત્વ સમાન થશે. એટલે એને કૃતકૃત્ય વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પડી વાત સમજ? આગળ હવે મધ્યમ કાળ તો સહેલો છે. ઉત્કૃષ્ટ તમને ખબર છે અને જગન્ય ખબર છે. તો વચલા બધા જે કાળ છે એને મધ્યમ કાળ કહેવામાં આવે છે. વાંચીએ આપણે આગળ. એક અંતર્મુહૂર્તથી લઈને સાધિક 33 સાગરની
સાગર કાળની વચ્ચે જેટલા પણ ભેદ થઈ શકે છે તે સર્વ અવિરત સમ્યક્ત્વના ચોથા ગુણસ્થાનના મધ્યમ કાળના પ્રકારો સમજવા જોઈએ કે એક અંતર્મુખ જગન્ય કાળ છે ને સાધિક 33 સાગર ઉત્કૃષ્ટ કાળ છે. જેટલા પણ મધ્યમ કાળ છે એ બધા મધ્યમ કાળ, જેમ કે અંતર્મુખ +1 સમય, 2 સમય, +3 સમય, +4 સમય, એવી રીતે તમે કન્ટિન્યુઅસ કરતા જાઓ સાધિક 33 સાગર -1 સમય સુધી એ બધા સમ્યક્ત્વના મધ્યમ કાળ છે એમ કે છે. એટલે ચોથું ગુણસ્થાન આટલા મોટા લાંબા કાળ સુધી પણ રહી શકે છે એમ અહીં કહેવામાં આવ્યું છે. હવે આગળ વાત કરે છે ગમન આગમન વિચાર. ગમન આગમન વિચાર. ગમન શું અને આગમન શું? ગમન એટલે શું? ગમન શું અને આગમન શું? કોણ કહેશે? એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં જાવું ઈ ગમન, આગમન. બરાબર. અને ઉપર જાવું ઈ ઉપર અને નીચે. ઉપર ને નીચે. એટલે એની પરિભાષા શું? જાવું કે આવું? ગમન જાવું. એટલે જાવું કે આવું? ગમન ગમન એટલે એટલે જાવું. જાવું હા, જાવું. ગમન એટલે એટલે જાવું, જાવું. આગમન એટલે આવું. આગમન એટલે આવું. જેમ કે આ પહેલું ગુણસ્થાન છે, માની લો ચોથું ગુણસ્થાન છે, તો ચોથા ગુણસ્થાનમાં ક્યાં ક્યાં જઈ શકે છે? ઉપર પણ જઈ શકે છે, નીચે પણ જઈ શકે છે, એને ગમન કહેવામાં આવે છે. અને ક્યાં ઉપરના ગુણસ્થાનો કે નીચેના ગુણસ્થાનોમાંથી ચોથા ગુણસ્થાનમાં આવી શકે છે એને આગમન કહેવામાં આવી શકે છે. ભાઈ સમજ? પહેલા ગમન જોઈએ. ગમન એટલે ચોથા ગુણસ્થાનમાંથી ક્યાં ક્યાં જઈ શકે છે એને ગમન કહેવામાં આવે છે. તો કોઈ અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય એટલે શું છે કે પહેલા તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે અને દ્રવ્યલિંગી મુનિરાજ છે. એટલે ચોથું ગુણસ્થાન સહિત એ શું છે? દ્રવ્યલિંગી મુનિરાજ એટલે બાહ્યમાં 28 મૂળ ગુણોનો નિરતિચાર પાલન કરે છે, પણ ચોથું ગુણસ્થાન છે એને પણ દ્રવ્યલિંગી મુનિરાજ કહેવામાં આવે છે. તો એવા મુનિરાજને લીધા છે કે જે ચોથા ગુણસ્થાન વર્તી છે. જો તે પોતાના ત્રિકાળી નિજ શુદ્ધાત્માના વિશિષ્ટ પુરુષાર્થ પૂર્વક ધ્યાન કરે છે તો તે તુરંત આગળના સમયે સાતમા અપ્રમત સંયત ગુણસ્થાનમાં ગમન કરે છે. એટલે જે ચોથા ગુણસ્થાન વાળા જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એ પોતાના નિજ શુદ્ધાત્માનું અવલંબન લઈ તીવ્ર પુરુષાર્થ કરે તો એ સીધા ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં જાય છે. એમ અહીં કહેવામાં આવે છે કે આટલો તીવ્ર પુરુષાર્થ પણ કરી શકે છે. અર્થાત ભાવલિંગી મુનિરાજ બની જાય છે. એટલે નાના અંતર્મુખ કાળમાં એ ચોથા ગુણસ્થાનમાંથી મુનિરાજ બની જાય છે, ભાવલિંગી બની જાય છે. પહેલા તો દ્રવ્યલિંગી મુનિરાજ હતા અને અંતર્મુખ કાળમાં એ ભાવલિંગી મુનિરાજ થઈ ગયા છે. એટલે પાંચમું ગુણસ્થાનને ક્રોસ કરી નાખ્યો અને સીધા સાતમા ગુણસ્થાનમાં પહોંચી ગયા. એટલે ચોથા ગુણસ્થાનથી સાતમામાં જઈ શકે છે. આ પેલું સ્ટેપ. પછી આગળ ચતુર્થ ગુણસ્થાનમાં તો એક કશાય ચોકડીના અભાવથી ઉત્પન્ન વિતરાગ પરિણતિ સહિત હતા અને સાતમામાં જતા જ 3 કશાય ચોકડીના અભાવ પૂર્વક વ્યક્ત મહાન વિતરાગતાના અપૂર્વ આનંદનો રસાસ્વાદન કરવા લાગે છે. કે ચોથા ગુણસ્થાનથી સાતમામાં જાય છે તો શું થાય છે કે ચોથા ગુણસ્થાનમાં તો એક કશાય ચોકડીનો અભાવ છે. હિનાબેન, કયો એક કશાય ચોકડીનો અભાવ છે ચોથામાં? હિનાબેન, તે દિવસે આપણે કીધું હે? પ્રત્યાખ્યાન. તમને ખબર હતી? પ્રત્યાખ્યાન અને જસ્ટ પ્રત્યાખ્યાન, પછી અપ્રત્યાખ્યાન એન્ડ સંજ્વલન. ફરીથી No. ચોથા ગુણસ્થાનમાં એક કશાય ચોકડી જાય છે. કઈ ચોકડી જાય છે? અનંતાનું. પ્રત્યાખ્યાન. હા, મહેન્દ્રભાઈ બોલ્યા અનંતાનું બંધ. બહુ સરસ. અનંતાનું બંધ ગઈ છે એટલે એ ચોથા ગુણસ્થાનમાં દ્રવ્યલિંગી મુનિરાજ હતા. પછી એ સાતમા ગુણસ્થાનમાં જાય છે તો બીજી બે કશાય ચોકડીનો નાશ થાય છે. હિનાબેન, કઈ બીજી બે ચોકડીનો નાશ થાય છે? પ્રત્યાખ્યાન ને અપ્રત્યાખ્યાન. હા, હવે ગાદી પાટે ચડી. બરાબર છે. પછી અપ્રત્યાખ્યાનના વરણ કશાય અને પ્રત્યાખ્યાનના વરણ કશાય એનો નાશ થાય છે. એટલે પહેલા તો ચોથા ગુણસ્થાનમાં એક ચોકડીનો અભાવ હતો. હવે એક અંતર્મુખ કાળમાં તીવ્ર પુરુષાર્થને લઈને એ બીજી બે કશાય ચોકડીનો પણ અભાવ કરી નાખ્યો. એટલે વિતરાગતા અત્યંત વધી ગઈ. પ્રચુર સ્વસંવેદન
નું આનંદ લેવા માંડ્યા એમ કે છે. 7મામાં જતા જ 3 કશાય ચોકડીના ભાવપૂર્વક વ્યક્ત મહાન વિતરાગતાના અપૂર્વ આનંદનો રસાસ્વાદન કરવા લાગે છે. પ્રચુર સ્વસંવેદન એવી અલૌકિક દશા એમને એક સમયમાં વન અંતર્મુખ કાળમાં પ્રગટ થઈ જાય છે. ક્યાં ચોથું ગુણસ્થાન અને પોતે હવે ક્યાં પહોંચી જાય છે? તો પંચ પરમેશ્વરના સ્થાનમાં પહોંચી જાય છે. સાધુ ભગવાન બની જાય છે. એવો અપૂર્વ પુરુષાર્થ કરે છે. કે કેવી પરિણામની કેવી વિચિત્રતા છે. જીવ સવડો થાય તો એક અંતર્મુખ કાળમાં કેટલું મહાન પુરુષાર્થ પણ કરી શકે છે, અને અવળો થાય તો પણ કેટલું મહાન પુરુષાર્થ કરે છે કે તીર્થંકર આવે તો પણ એમને ફેરવી ન શકે. જીવ કેટલો સ્વતંત્ર છે એ વાત અહીંયા એમ સાબિત કરે છે. દ્રવ્યનો યોગ, કર્ણનો યોગ પણ જીવની સ્વતંત્રતા સાબિત કરે છે કે પુરુષાર્થ સવડો ચડે તો કેટલું બધું કામ કરી લે છે એમ. આગળ પ્રશ્ન છે હવે 36. શું 4થા થી 7મા ગુણસ્થાનમાં જવાવાળા મુનિરાજને આ અપૂર્વ પરિવર્તન સમજમાં આવે છે? ધર્મેન્દ્રભાઈ, સમજમાં આવતી હશે કે નહીં આવતું હોય? ચોક્કસ આવતી હશે. હા, બહુ સરસ. ચોક્કસ કેમ આવે છે? કારણ કે પોતાનો જે આનંદ છે એ જ પોતે ઘૂંટણ કરીને પીએ છે. પહેલા તો પાતળી ધાર હતી, હવે તો એકદમ મોટી ધારા, વોટરફોલ થઈ ગયો. ફુવારો થઈ ગઈ. હા, વોટરફોલ. હા, એવું થઈ ગયું. તો એમને ખ્યાલ આવે તો બીજા કોને ખ્યાલ આવશે? એનો જો એનો ઉત્તર શા માટે નહીં? અવશ્ય સમજમાં આવે છે. જે આત્મા ક્રોધાદી વિભાવ ભાવોનો અનુભવ કરી શકે છે. ક્રોધ ખ્યાલમાં આવે અને આનંદ ખ્યાલમાં ન આવે, એવું બને કે ન બને? ન બને. એમ કે છે કે જે આત્મા ક્રોધાદી વિભાવ ભાવોનો અનુભવ કરી શકે છે તો તે આત્મા ચારિત્ર ગુણના વ્યક્ત સુખદ સ્વભાવ પરિણમનનો અનુભવ શા માટે ન કરી શકે? જીવે આજ કેવું છે ને, કશાય તો એમને ખ્યાલમાં છે પણ કોઈ દી એમને આનંદ પોતાનો શાખ્યો નથી એમ. પણ એકવાર ચાખશે તો એમને મૂકવાનું મંદ નહીં થાય એમ કે છે આચાર્ય દેવ કે એકવાર તો ચાખ એમ. કે ક્યાં તું વિષ્ટામાં રમી રહ્યો છે એમ કે છે આચાર્ય દેવ. પોકાર કરે છે એમ કે અમને તમને દુઃખમાં જોઈને અમને પીડા થાય છે, અમને અંદરથી પીડા થાય છે કે અમે જેમ સુખી છે તેમ તું પણ મહાન સુખી થા એમ કે છે. યથા પદવી વ્યક્ત વિતરાગતાથી ઉત્પન્ન આનંદનો અનુભવ મુનિરાજ અવશ્ય કરે જ છે. તેમને ગુણસ્થાનને જાણવાનો વિકલ્પ નથી થતો. એટલે વિકલ્પાત્મક નથી કે જો મારો આનંદ વધી ગયો એવો વિકલ્પ નથી થતો. એવો જો વિકલ્પ થાય ને તો એ શુદ્ધોપયોગથી બહાર નીકળીને શુભોપયોગમાં પહોંચી જાય છે. એટલે અનુભૂતિ કાળમાં વેદનની અપેક્ષાએ એને શું થાય છે? એમને આનંદનો રસાસ્વાદન વિશેષ રૂપે થાય છે. એ અનુભવ એટલે ફિલિંગ આવે છે, પણ વિકલ્પ આત્મક એમને જ્ઞાન નથી થતું, પણ નિર્વિકલ્પ આત્મક રૂપે એમને જ્ઞાન થાય છે. બોલો મીરામાં શું બોલું છે? હા, મને યાદ આવ્યું શબ્દ રસાસ્વાદનનો. નિયમસારમાં આવે છે રસાસ્વાદન. મકરંદ જરે છે. મકરંદ જરે છે એટલે નેક્ટર. અમૃત. બરાબર છે. એ જો આજે મુનિરાજ છે દ્રવ્યાનુયોગના શાસ્ત્રો લખે છે ને તો એ થાકતા જ નથી. ઘણી વાર આપણને એમ લાગે કે એક ને એક વાત કેવી રીતે લખે? તમે નિયમસાર વાંચો, બધે હર પાનામાં નિજ શુદ્ધાત્માનું તમે આલંબન લ્યો, પરમ વિતરાગ પરિણતિનો આશ્રય લ્યો, પરમ સ્વભાવ ભાવને પ્રગટ કરો. કેટલા બધા શબ્દોમાં એને એ જ વાત ઘૂટે છે. તમે એમ થતું હશે કે એને જ વાત કે છે, એને જ વાત, એને કંટાળો નહીં આવતો હોય કે જે અંદર તો ઘૂંટણા પીએ છે તો એમને તો શબ્દો ઓછા પડે છે કે જેટલા શબ્દો અમે મૂકીએ છીએ એ ઓછા પડે છે. ગુરુદેવસિંહ કહેતા, જયારે કુંકુનાચાર્ય સમીસા લખે છે તો અંદરથી એટલા બધા ભાવ પ્રગટ થતા કે કળોશમાં મૂકે છે તો પણ એમના ભાવો સમાતા નથી એમ. આનંદ અંદરથી ઉછળે છે એમ કે છે કે કેવી દશા હશે મુનિરાજની. આગળ તેમને ગુણસ્થાને જાણવાનો વિકલ્પ નથી થતો, તેથી ગુણસ્થાનનું જ્ઞાન નથી થતું.
એટલે વિકલ્પાત્મક ગુણસ્થાનનું જ્ઞાન નથી થતું, પણ વેદન અપેક્ષા એ જ્ઞાન એમને અવશ્ય થઈ જાય છે. એટલે આપણે જોયું કે ચોથામાંથી સાતમામાં જઈ શકે છે, ચોથામાંથી છઠ્ઠામાં જાય કે ન જાય? નો. ન જઈ શકે, કારણ કે જો આગળના ગુણસ્થાનમાં જવું હોય, ગમે તે આગળના ગુણસ્થાનમાં જવું હોય તો નિર્વિકલ્પ દશામાં જ આગળના ગુણસ્થાનોમાં જશે, એવો નિયમ છે. ભાઈ સમજ? શુભ ભાવથી કોઈ દી આગળના ગુણસ્થાનોમાં નથી જવાતું. એક નિર્વિકલ્પ અનુભૂતિના કાળમાં જ આગળના ગુણસ્થાનોમાં જવાય છે. એનું શું કારણ છે કે નિર્વિકલ્પના કાળમાં જ આગળના ગુણસ્થાનોમાં જવાય છે? એનું શું કારણ છે? કેમ કે એ ચારિત્રની શુદ્ધતા છે. સ્પષ્ટ શબ્દોમાં કેવું હોય તો જેમ જેમ સ્થિરતા વધી જાય છે એમ તેમ ગુણસ્થાન વધી જાય છે. કારણ કે આત્માની જેમ જેમ સ્થિરતા વધે છે એમ ગુણસ્થાનનું આરોહણ થાય છે. એને જ ગુણસ્થાન કહેવામાં આવે છે. ગુણસ્થાન એટલે શું કે આત્માના સ્થિરતા કેટલી છે એ જ ગુણસ્થાન છે, સહેલી ભાષામાં કહીએ તો. આગળ એટલે વિકલ્પ ઓછો છે એટલે બંને સાથે છે ને. વિતરાગતા જેમ વધે છે એમ વિકલ્પ ઓછો થતો જાય, વિકલ્પ પાતળો થતો જાય છે. જેમ આનંદ ઘાટો થાય છે એમ વિકલ્પ પાતળો થાય છે. અને જ્યારે જીવ પડે છે તો વિકલ્પ ઘાટો થાય છે, આનંદ પાતળો થાય છે, એમ કે છે. બરાબર? હાલો, જય જિનેન્દ્ર. આપણે ચેતનભાઈ નું ઓલું આવ્યું હતું કે કુનકુન આચાર્ય દેવે સમયસા શાસ્ત્ર આફ્ટર એજ ઓફ 80 અને રચના કરી. ક્યારે? આફ્ટર ધી એજ ઓફ 80, 80 વર્ષ ઉંમર થઈ ને પછી કર્યું. અને નિયમસા શાસ્ત્ર when he was over 90. અચ્છા, મને ખ્યાલ નતો ઈ. અચ્છા, મેં પણ શીતળ ઓલી કુનકુન આચાર્યની બુક છે ને, એમાં આવે છે. કઈ બુક છે? ઓલી મેં તને નહોતી આપી, ગ્રીન કલરના પૂઠાવાળી. કઈક આપી તો હતી પણ પાછી લઈ. અચ્છા, પાછી બોરો કરી જાય પડશે, યાદ નથી હવે આવતું. હા, અચ્છા, કારણ કે કુનકુન આચાર્ય દેવે કેટલા પાઉડ લખ્યા હતા? 84 પાઉડ લખ્યા હતા. 84 પાઉડ લખ્યા હતા. અને જે આ સંમિસા છે એટલે એમને દીક્ષા કેટલા વર્ષે લીધી હતી? 11 વર્ષે તો દીક્ષા લીધી હતી. 11 વર્ષે લીધી હતી ને? 11 વર્ષે દીક્ષા લીધી હતી. આચાર્ય પદવી કેટલા વર્ષ? 45 years આચાર્ય પદવી હતી. એટલે તમે વિચાર કરો કે 11 વર્ષે દીક્ષા લીધી, 45 years જયારે પહોંચ્યા ત્યારે આચાર્ય પદવી મળી. એટલે કેટલા વર્ષની સ્વાનુભૂતિ, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ હતો એની પાસે, વિચાર કરો તમે. અને એ સમયસાર લખે છે જ્યારે એ પ્રૌઢ મુનિરાજ થઈ ગયા છે. ત્યારે જ આવું સમયસાર લખી શકે છે. અને જ્યારે વિશેષ પ્રૌઢતા આવે છે ત્યારે એ નિયમસાર લખે છે. એમની બેસ્ટ રચના છે, તમે પોતાના અધ્યયન માટે તો સમયસાર પણ નથી પણ નિયમસાર છે. કારણ કે નિયમસાર લખ્યું છે કોના માટે લખ્યું છે? પોતાના નિજ શુદ્ધાત્માનો માટે, નિર્મળતા માટે, પોતાનો જે ઘૂંટણ માટે એમને નિયમસાર લખ્યું છે. એમને કદાચ એવો વિકલ્પ આવ્યો હશે કે હવે તો હું 90 વર્ષનો થઈ ગયો છું, હવે મારું આયુષ્ય બહુ અલ્પ છે, હવે તો માત્ર મારે જેટલું સ્વાનુભૂતિમાં રહેવાય એમ જ રહેવું છે, અને એ આશયથી કદાચ એમને નિયમસાર લખ્યું હોય. ને ગુરુદેવ પણ કહે છે કે આ નિયમસાર જે છે એક અપેક્ષાથી તો સમયસાર કરતા પણ ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. બરાબર છે, એ જ હું કહેવા માંગુ છું. બરાબર છે, એ જ કહેવા માંગુ છું. કારણ કે તમે વાંચશો કે નિયમસારમાં જેટલું ત્રિકાળી શુદ્ધ આત્માનું જે બળ આપ્યું છે ને એ સમયસારમાં પણ નથી એટલું બળ. હર જે અધિકાર છે એમાં એ એક જ વાત છે, ગમે તે અપેક્ષા એક જ વાત છે. આગળ આપણે જોયું કે ચોથામાંથી સાતમામાં જાય છે, ચોથામાંથી અન્ય ક્યાં જઈ શકે છે એની વાત બીજા પેરેગ્રાફ નંબર 2. ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ અથવા ચતુર્થ ગુણસ્થાન વર્તી વ્રતિ દ્રવ્યલિંગી શ્રાવક ચોથા ગુણસ્થાનથી દેશ વિરત નામના 5મા ગુણસ્થાનમાં પણ પ્રવેશ ગમન કરી શકે છે. એટલે ચોથામાંથી સાતમામાં પણ જવાય,
અને ચોથામાંથી પાંચમામાં પણ જવાય. એમાં કન્ડિશન છે, ચોથામાંથી પાંચમામાં કોણ જાય છે? તો એક તો ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ જઈ શકે છે ચોથામાંથી પાંચમામાં, બરાબર. અને બીજું કોણ જઈ શકે છે? કે જે વ્રતિ દ્રવ્યલિંગી શ્રાવક છે એ જઈ શકે છે. વ્રતિ દ્રવ્યલિંગી શ્રાવક એટલે કે વ્રતના પાલન કરે છે. હા, એટલે એ દ્રવ્યલિંગી શ્રાવક છે. એટલે દ્રવ્યલિંગી શ્રાવકનો અર્થ શું છે? કે એ પહેલા ગુણસ્થાનમાં પણ હોઈ શકે અને ચોથા ગુણસ્થાન વાળો પણ હોઈ શકે, પણ એમને 12માં અણુવ્રત અંગીકાર કર્યા છે. 12 પ્રકારના જે અણુવ્રત છે એમને અંગીકાર કર્યા છે, પણ હજી એમને 5મું ગુણસ્થાન પ્રગટ નથી થયું. કાં તો ચોથા ગુણસ્થાનમાં છે, કાં તો પહેલા ગુણસ્થાનમાં છે. એને દ્રવ્યલિંગી શ્રાવક કહેવામાં આવે છે. તો એ પુરુષાર્થ કરે તો એ 5મા ગુણસ્થાનમાં પહોંચી શકે છે. આપણે જેમ જોયું હતું ને કે પહેલા શું આવે, કે પહેલા દ્રવ્યલિંગ આવે કે પહેલા ભાવલિંગ આવે? પહેલા દ્રવ્યલિંગ આવે કે પહેલા ભાવલિંગ આવે? દ્રવ્ય દ્રવ્યલિંગ આવે, પહેલા દ્રવ્યલિંગ. દ્રવ્યલિંગ આવે. એમ જે 5મા ગુણસ્થાનમાં જાય છે એમને દ્રવ્યલિંગી શ્રાવક પહેલા આવે કે ભાવલિંગી શ્રાવક પહેલા આવે? દ્રવ્યલિંગી શ્રાવક. દ્રવ્યલિંગી શ્રાવક આવે. એટલે પહેલા તો એ વિકલ્પાત્મક ભૂમિમાં એ વ્રત લે છે, તો જ 5મું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે એમ કે છે. એટલે એમને ચોથા ગુણસ્થાનથી એ 5મા ગુણસ્થાનમાં જઈ શકે છે. તો એટલે દ્રવ્યલિંગી મુનિરાજ પણ જઈ શકે છે અને દ્રવ્યલિંગી શ્રાવક પણ ચોથાથી 5મામાં જઈ શકે છે, એમ અહીં કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાનથી દેશ વિરત નામના 5મા ગુણસ્થાનમાં પણ પ્રવેશ ગમન કરી શકે છે. ચોથેથી 7મું અને ચોથેથી 5મું આપણે જોયું. પહેલાથી ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ કરવો હોય અથવા ચોથાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનમાં પ્રવેશ કરવો હોય તો નિજ શુદ્ધાત્માનું જ્ઞાન તથા ધ્યાન અનિવાર્ય છે. એમ કહેવા માંગે છે કે પહેલે ગુણસ્થાનથી ચોથામાં જવું હોય તો નિજ શુદ્ધાત્માનું ધ્યાન અનિવાર્ય છે. અને ચોથામાંથી આગળના ગુણસ્થાનોમાં જવું હોય તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ દશામાં જ એ કાર્ય થઈ શકે છે, અન્યથા નથી થઈ શકતું એમ કે છે. શુદ્ધોપયોગ પૂર્વક જ ચતુર્થ ગુણસ્થાનમાં તથા આનાથી ઉપરના ગુણસ્થાનોમાં જવું સંભવ છે. એવું થવા પર જ્યાં જેટલા કર્મોનું ઉપશમ ક્ષયોપશમ ક્ષય થવું હોય છે તે સર્વ કાર્ય પણ એક સાથે પોતાની મેળે થઈ જ જાય છે. એમ કે છે કે કર્મોમાં ઉપશમ કરવું કે ક્ષયોપશમ કરવું કે ક્ષય કરવું એ ચિંતા છોડી દો. તમે તો પોતાના નિજ શુદ્ધાત્માનું અવલંબન કરો, અતિન્દ્રિયનું રસાસ્વાદન કરો, તો આપોઆપ કર્મોમાં આપોઆપ જે ઉથલ પાથલ થવાનું છે એ નિયમથી થઈ જાય છે. એમની ચિંતા કરવા જેવી નથી. અને બીજો તો સિદ્ધાંત એમ છે કે ઓમે પણ જીવ દ્રવ્ય પૂતગલમાં રંજ માત્ર પણ કઈ કરી શકતો જ નથી. એટલે હું કર્મોની આવી દશા કરું એ તો ગ્રહિત મિથ્યાત્વને પોષણ કરવા જેવું છે. એમ કે કર્મોમાં ફેરફાર કરવાની ચિંતા છોડી દો. એમ જેના હાથમાં વાત હોય એ પોતે કરે, જેને હાથમાં વાત ન હોય એનો કરવાનો બોજો જ મૂકી દો એમ કે છે. આગળ પ્રશ્ન, લાંબો પ્રશ્ન છે. મિથ્યાત્વ ગુણસ્થાનથી 7મા અપ્રમત સંયત ગુણસ્થાનમાં અને ચોથા અવિરત સમ્યક ગુણસ્થાનથી 7મા અપ્રમત સંયત ગુણસ્થાનમાં દ્રવ્યલિંગી મુનિરાજ ગમન કરે છે. પહેલા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં કોણ ગમન કરે છે? તો દ્રવ્યલિંગી મુનિરાજ ગમન કરે છે. અને ચોથા ગુણસ્થાનથી 7મામાં પણ કોણ ગમન કરે છે? ત્યાં પણ દ્રવ્યલિંગી મુનિરાજ ગમન કરે છે. એવું શા માટે કહ્યું? કોઈ પણ વ્રતિ કે અવ્રતિ સમ્યક દ્રષ્ટિ શ્રાવક 7મામાં ગમન કરી 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવી 12મા દિગંબર મુનિ દીક્ષા ધારણ શા માટે નથી કરી શકતા? કે એમ કેમ નથી કરી શકતો કે ગ્રહસ્થમાં જ ગ્રહસ્થ દશામાં જ એ પોતે 7મું ગુણસ્થાન આવી ગયું. જ્યારે 7મું ગુણસ્થાન આવી ગયું ત્યાર પછી કપડા છોડો ને, એમ કેમ નથી થતું? એમ એવો પ્રશ્ન છે. એવો પ્રશ્ન એમ છે કે કેમ પહેલા તમે કપડા છોડો છો પછી જ 7મું ગુણસ્થાન કેમ આવે છે? એવો પ્રશ્ન છે. પડી સમજ?
હમ. ઉત્તર જો કેટલો લાંબો છે, લાંબો ઉત્તર છે. હવે આ ઉત્તર આપણે ફ્રાઈડે લેશું. પ્રશ્ન અને ઉત્તર આપણે ફ્રાઈડે લેવામાં આવશે. અહીં કોઈને પ્રશ્ન ન હોય તો પૂર્ણાવતી કરીએ. કોઈને પ્રશ્ન છે?